નમસ્કાર મિત્રો, ગ્રામ પંચાયતની ચૂંટણીનું કાલે રિઝલ્ટ આવી ગયું, જેમાં થરાદ તાલુકામાંથી ખૂબ જ સારા વોટોથી જીતી અને બીજી વખત સરપંચમાં આવેલા છે એવા જગજીભાઈ, જેઓ એપીએમસીના ડિરેક્ટર પણ છે, સેવાભાવી પણ છે અને રસાકસીભરી ચૂંટણી હતી ગેછડા અને કરણપુરા ગ્રામ પંચાયતની, જેમાં આખા થરાદ તાલુકાના લોકોની નજર આ પંચાયત ઉપર હતી. એટલા માટે હતી કે જગજીભાઈ એક આગેવાન માણસ છે, લોકોનું કામ કરતા માણસ છે, લોકસેવક છે, પટેલ સમાજમાં પણ નહીં પણ 18 આલમમાં સારી પકડ ધરાવતા એવા થરાદના અમારા એપીએમસીના ડિરેક્ટર પણ છે. જી, આજે જે આવતીકાલે રિઝલ્ટ આવ્યો એ મુજબ આપણે મારા સામેના ઉમેદવાર એમનાથી આપણે 562 વોટોથી લીડ આપી છે, જે મારા બંને ગામોના તમામ સમાજના વડીલો, આગેવાનો, માતાઓ, બહેનો, તમામ મારા કાળજાના કટકા જેવા હંમેશ એક કહીએ અને 40 હાજર રહે એવા યુવાન મિત્રોની જીત છે. એ જીત એમને સમર્પિત કરું છું. અને બાકીનું કામ, જે વિકાસના કામોની વાત આવે ત્યારે છેલ્લા 17થી આપણે હતા અને 5 વર્ષ આપણો સમયકાળ ચાલ્યો અને એની પાસે 3 વર્ષ વહીવટદાર હતા, તો પણ આપણે જ સંભાળવાનું થતું હતું. એટલે ત્યાં અમારા ગામોના બંને ગામોના કામો ખૂબ જ સરસ રીતે થયા છે, સારી રીતે થયા છે. જે પંચાયતનું કોઈ દેખે તો કે પંચાયતનું કામ છે એવું ન લાગે, પણ આપણે 10 લાખ રૂપિયા ગ્રાન્ટ લાવી હતી, જે એ બધું મૂળ ઓળખાણના લીધે થતું હોય છે. ગરીબો માટેની હમદર્દીની વાત તમે અમને મોટેથી સાંભળી છે. આ સુધીના આવેલા સરપંચો કોઈ દાબદમાણ હોય કે બીજું હોય, ગરીબો માટે પ્લોટની વાત કરતાં અમે નથી સાંભળ્યા. ત્યારે જગજીભાઈ જોડે ગરીબો માટેનો પીએમવાયની યોજના, પ્લોટ આપવાની વાત એક ખરેખર ગરીબો માટેની હિતની વાત છે. ત્યારે આવનાર સમયે જગજીભાઈ માટે સારો રહેશે અને સારું કામ કરશે, લોકોની સેવામાં અગ્રેસર છે. આ પંચાયતનો નકશો છે એનાથી ડબલ બદલાવાની પોતાની જે કાર્ય પદ્ધતિ છે એ કાયમી માટે રહેશે. ટુડે ન્યૂઝ, મહેન્દ્ર ઓઝા, થરાદ.